તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ। જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। આજે આપણે જોઈશું મે 2021 બોર્ડનું પ્રશ્નપત્ર જે તમારી આવનારી માર્ચ 2022ની એક્ઝામમાં આમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ શકે છે। મે 2021ના પ્રશ્નો ખૂબ અગત્યના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ વિડીયો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે। સૂચના તો ખબર જ છે એટલે વાંચતા નથી। તો વિભાગ એમાં તમારે 16 માર્ક્સનું પૂછાશે, પ્રત્યેકના 2 ગુણ। આ વર્ષે પણ તમારે કોઈ બી 12 પૈકી 8 લખવાના, એટલે કે તમારે ઇન્ટરનલ ઓપ્શન હશે। બોર્ડમાં પૂછાયેલો પહેલો ક્વેશ્ચન કે યોગ્ય ઉદાહરણો સાથે ફ્રેન્કલ ક્ષતિ સમજાવો। આકૃતિ જરૂરી નથી, 2 માર્કમાં ઘણી વખત આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે। બીજો ક્વેશ્ચન છે નીચેનામાંથી દરેક વિદ્યુત વિભાજનનો નિપજ માટે પ્રાથકલહ કરો। વિદ્યુત રસાયણ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત પૂછાયેલું છે। જેમાં પહેલું છે AgNO3નું જલીય દ્રાવણ સિલ્વર વિદ્યુત ધ્રુવો સાથે અને બીજું છે H2SO4નું મંદ દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે। પ્રશ્ન નંબર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત માર્ચ 2020માં પૂછાયેલો છે અને મે 2021 બોર્ડની એક્ઝામમાં બી પૂછાયેલો ક્વેશ્ચન છે, 22માં પૂછાઈ શકે છે કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેના તફાવતના 2 મુદ્દા લખો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત પૂછાયેલો છે। પ્રક્રિયાક્રમ એટલે શું? કોઈ બી ઘાતાંકનો સરવાળો, અને આણ્વિકતા એટલે કે સમીકરણ હોય એની આગળ જે સંખ્યા હોય એને આણ્વિકતા કહેવાય। પ્રશ્ન નંબર 4 સમજાવો બ્રાઉનિયન ગતિ। આ બી ક્વેશ્ચન ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, બ્રાઉનિયન ગતિ। પ્રશ્ન નંબર 5 નિસ્તાપન વિધિ સમીકરણ દ્વારા સમજાવો। પ્રશ્ન નંબર 6 ફોસ્ફેનિક એસિડ અને ફોસ્ફોનિક એસિડની બેઝિકતા તેમજ તેમના ઓક્સિડેશન આંક લખો। આ ક્વેશ્ચન ઘણી વખત MCQમાં પૂછાયેલો છે, પરંતુ મે 2021 બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાઈ ગયો। એવી જ રીતે પ્રશ્ન નંબર 7 બી MCQમાં જ પૂછાય છે, પરંતુ બોર્ડની એક્ઝામમાં આ જ ખેરે 2 માર્ક્સમાં પૂછાઈ ગયું કે જો કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક 26 હોય તો તેની જલીય દ્રાવણમાં ત્રિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો। ઘણી વખત બોર્ડની એક્ઝામમાં દ્વિસંયોજક બી પૂછે છે, પરંતુ આ વખતે ત્રિસંયોજક પૂછ્યું છે, જેમાં તમારે સિમ્પલ સૂત્ર મેળવવાનું છે વર્ગમૂળમાં n ઇન્ટુ વર્ગમૂળમાં n ઇન્ટુ બ્રેકેટ n પ્લસ 1નું તમારે સિમ્પલ સૂત્ર મેળવવાનું છે, એટલે જવાબ મળી જશે। પ્રશ્ન નંબર 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ચુંબકીય ગુણધર્મના આધારે અયસ્કનું સંકેન્દ્રણ કરવાની પદ્ધતિ વર્ણવો। ધોરણ 10માં બી ઘણી વખત પૂછાય છે આ ક્વેશ્ચન। પ્રશ્ન નંબર 9 નીચેનું પરિવર્તન 2 તબક્કામાં લખો। દરેક એક્ઝામમાં પરિવર્તન તો પૂછાય જ છે, એટલે ખાસ કરવાના પરિવર્તન તો એમાં પૂછાણું છે કે ફિનોલમાંથી સેલિસિલિક એસિડની બનાવટ 2 માર્ક્સમાં પૂછાયેલી છે। એની પહેલાં માર્ચ 2020માં તમારે ફિનોલમાંથી ડાયફિનોલ પૂછાણું હતું અથવા તો બાયફિનોલ પૂછાણું હતું, એ બી પરિવર્તન જ હતું, આજખેર બી પરિવર્તન પૂછાણું। પ્રશ્ન નંબર 10 આણ્વીય આકારના આધારે પ્રોટીન સંયોજનનું વર્ગીકરણ સમજાવો। આ બી ક્વેશ્ચન ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે। પ્રશ્ન નંબર 11 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે હોફમેન બ્રોમાઇડ વિઘટન પ્રક્રિયા સમજાવો। પ્રશ્ન નંબર 12 ડી ગ્લુકોઝની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થશે તે સમીકરણ સહિત સમજાવો। આ ક્વેશ્ચન તમારો ગ્લુકોઝવાળા ચેપ્ટરનું છે, જેમાં 5 થી 6 સમીકરણ આપેલા છે, એમાંથી એક સમીકરણ તો બેઠું પૂછાય જ છે। વિભાગ બીમાં 3 માર્ક્સના ક્વેશ્ચન છે, એમાંથી તમારે કોઈ બી ગમે તે તમારે 6 પ્રશ્નો લખવાના છે, 9 પૈકી કોઈ બી 6 લખવાના છે, જે મે 2021માં બી યથાવત હતું અને આ વર્ષે 2022માં બી આ મુજબ જ પૂછાશે। જેમાં પ્રશ્ન નંબર 13 છે કે સંકુલન ક્ષમતા એટલે શું? સાદા સમઘનીય લેટીસમાં સંકુલન ક્ષમતા ગણો। સાદા માટે પૂછી છે એટલે 68% આવશે, સિમ્પલ સાદો 56% આવશે। સાવ સિમ્પલ સાદો ક્વેશ્ચન પૂછાયો છે, આકૃતિ જરૂરી છે, એનો 1 માર્ક્સ। પ્રશ્ન નંબર 14 નર્નસ્ટ સમીકરણ લખો અને પોટેન્શિયલ ગણો। આ મેગ્નેશિયમનું પોટેન્શિયલ ગણવાનું છે।
પ્રશ્ન નંબર 15 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી કલિલ સવિસ્તાર સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે કે દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી નો તફાવત આપો. એ બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે અને પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 16 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ વર્ણવો અને એસિડમય પરમેંગેનેટ આયનની ઓક્ઝેલિક એસિડ સાથેની પ્રક્રિયાનું આયનીય સમીકરણ લખો. આ ક્વેશ્ચન તમારી 2019માં બી પૂછાયેલો છે અને આ વખતે બી પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 17 સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે K4FeCN6માં બંધનની ચર્ચા કરો. સંયોજકતા બંધન સિદ્ધાંતની ઘણી વખત મર્યાદા બી પૂછાયેલી છે. પ્રશ્ન નંબર 18 નીચે દર્શાવેલા સંયોજનમાંથી 1 આયોડો બ્યુટેનની બનાવટ માટેના સમીકરણ લખો. જેમાં પહેલું છે બ્યુટ 1 ઓલ, બીજું છે 1 ક્લોરોબ્યુટેન, ત્રીજું છે બ્યુટ 1 ઇન. જે ઘણી વખત આવા ક્વેશ્ચન તો બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એટલે ખાસ કરવાના. નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક પ્રક્રિયાઓ લખો. પહેલું છે બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ, બીજું છે એસિટોનમાંથી પ્રોપેન, ત્રીજું છે બેન્ઝાલ્ડિહાઇડમાંથી મેટાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. પ્રશ્ન નંબર 20 નીચેના સંયોજનોને તેમની બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવો. બેઝિકતાના પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવાનું છે. 3 પ્રશ્નો આપેલા છે એમાં. પહેલું છે C6H5NH2, C6H5 દ્વિતીયક એમાઇન અને C6H5 ટ્વાઇસ તૃતીયક એમાઇન. બીજામાં એવી જ રીતે ક્વેશ્ચન આપેલું છે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એ બેઝિકતા એસિડિકતાના પ્રશ્નો પૂછાય છે, પરંતુ એ MCQમાં પૂછાય છે. પરંતુ આ વખતે બોર્ડવાળાએ પાર્ટ બીમાં પૂછી નાખ્યું. પ્રશ્ન નંબર 21 નીચે દર્શાવેલ ઇથર સંયોજનની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટના માટેના પ્રક્રિયાના માત્ર નામ અને સમીકરણ લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માર્ચ 2020 બોર્ડની એક્ઝામમાં વિલિયમસન સંશ્લેષણ વિશે સવિસ્તાર પૂછાયેલું હતું. આ વખતે તેના સમીકરણ પૂછી નાખ્યા. 3 સમીકરણ છે. પહેલું છે 1 પ્રોપોક્સી પ્રોપેન, બીજું છે ઇથોક્સી બેન્ઝીન, ત્રીજું છે 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. એવી જ રીતે વિભાગ C-માં તમારે કોઈ ભી 6 પ્રશ્નો પૈકી કોઈ ભી 4 પ્રશ્નો લખવાના છે. એટલે માર્ચ 2020ની બ્લુપ્રિન્ટ માર્ચ 2021ની બ્લુપ્રિન્ટ માર્ચ 2022માં આ જ મુજબ રહેશે. એનો અર્થ એવો જ થયો. એમાં 22 નંબરનો પ્રશ્ન છે એ તમારા દ્રાવણ ચેપ્ટરમાંથી પૂછાયેલું છે, જે ઓગસ્ટ 2020નો બેઠો પ્રશ્ન છે કે 18 ગ્રામ ગ્લુકોઝનું 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલું છે. 1.013 બાર દબાણે દ્રાવણમાં કયા તાપમાને ઉકળશે તે સમજાવો. એમાં છે પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે, તો 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ આપેલું હોય તો પ્રોટીનનું મોલર દર કેટલો હશે. આવી ક્વેશ્ચન તમારી એકમ કસોટીમાં પૂછાયેલું હતું. પ્રશ્ન નંબર 23 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંથી એક સ્ટ્રોન્સિયમ છે જેનું અર્ધાયુષ્ય 28.1 વર્ષ છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ કેલ્શિયમને બદલે શોષાયેલ હોય તો તે જ બાળકમાં બીજી કોઈ ચયાપચયની ક્રિયા ન થઈ હોય તો કેટલું સ્ટ્રોન્સિયમ ગુમાવ્યું હશે. 10 અને 40 વર્ષના અંતે સમયગાળો ગણવાનું છે.